નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુટી શેરબાનુ। વડોદરા સાહેબ મહિલા કોંગ્રેસ તરફથી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી। સોફિયા કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। ભાજપના મધ્યપ્રદેશના વિજય શાહ દ્વારા એને લઈને આજે મહિલા કોંગ્રેસ તરફથી આવેદન કરવામાં આવ્યું અને તેમના વિરુદ્ધ કેસ નોંધાય। વિજય શાહ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તથા સસ્પેન્ડ કરવામાં આવે એવું આવેદનપત્ર આપવામાં આવ્યું। સોફિયા કુરેશીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। વિજય શાહ શરમ કરો, શરમ કરો। મધ્યપ્રદેશના ભાજપા નેતા સોફિયા બેનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। સોફિયા બેનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। સોફિયા બેનને ન્યાય આપો, ન્યાય। સર, આજે અમે અહીંયા તમને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે બીજેપી સરકારના મંત્રી મધ્યપ્રદેશના એમને જે આપણા ગૌરવવંતા બેન MS યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરેલ બેન એવા કર્નલ સોફિયા કુરેશી આજે ઓપરેશન સિંદૂર કરીને આજે ઓપરેશન અત્યારે થયું એના માટેની આજે આખા દેશને માહિતી આપી અને જે એમને સફળતા મળી છે એવા જે બેન એક મહિલા તરીકે એને આટલું મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને આખા દેશને પણ ગૌરવ અપાવ્યું છે એવી બેન સામે બીજેપી સરકારના મધ્યપ્રદેશના મંત્રી અને જે વિજય શાહ એમને એમના ઉપર ટિપ્પણી જે અભદ્ર કરી છે એના માટે અમે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે એમની ઉપર જે મહિલાઓને અપમાન કર્યું છે, મહિલાઓનું જે અત્યારે તો શોષણ બી બહુ થઈ રહ્યું છે એ બધા પર એ લોકો કશું વિચાર નથી કરતા, પણ એમની આજે વિચારધારા ખબર પડે છે, એમની એ વિચારની જે ગતિ ખબર પડે છે કે એ કઈ માનસિકતા ધરાવે છે એના માટેનું અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગણી એ છે કે એમની સામે FIR દર્જ થાય અને વડોદરામાં વતની જો એ છે તો વડોદરામાંથી પણ એમની સામે FIR થવી જોઈએ। આવા મંત્રીને કાઢી મૂકવા જોઈએ, એમના પક્ષમાંથી પણ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ફરીથી આવી બધી બહેનોને અપમાન ના કરે કે કોઈ ટિપ્પણી ના કરે એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે। અમે આવતીકાલે હજી જઈશું, કલેક્ટર સાહેબને પણ અમે મળીશું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ અમે મળીશું। એ જેવી રીતે કહેશે અમે રજૂઆત તો અમારી કરીશું જ કે એ વડોદરા શહેરના વતની છે, MS યુનિવર્સિટીમાં ભણેલા છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ। એમને આવી રીતે જે અપમાન એમનું કર્યું છે એ આખા દેશનું અપમાન થયું છે તો એના માટેનું એ અમને જે કહેશે એ પ્રમાણેનું અમે આગળ કાર્યવાહી કરીશું। અમારા તરફથી તો અમે તો FIR કરવા તૈયાર જ છે, પણ આ તો એટલા માટે અમારે એમને જાણ કરવી પડે કે એ પણ આપણને કહેવું જોઈએ એમને કે અમે વડોદરા શહેરના છે તો કરી શકશે કે નહીં કરી શકે, ના કરી શકતા હોય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવા પણ તૈયાર છે। અમે તો શાંતિથી બેસીને પણ અમે એમની સામે FIR વડોદરામાંથી તો કરાવીને જ રહીશું। પછી इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें